હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારી અમારી યુટ્યુબ ચેનલમાં. તો મમ્મી કરી રહ્યા છે સવારની મોર્નિંગની પૂજા. હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું મારી ચેનલમાં. તો વાગે છે સવારના 9:30. ઝાપટ ચૂપટ ને બધું થઈ ગયું છે. ચા પાણી નાસ્તા બી કરી લીધા છે અને હવેનું શેડ્યુલ શું છે હું તમને જણાવીશ થોડીક વારમાં. બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને અમારી ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ થોડીક વારમાં. પછી ફટાફટ ચા પાણી કરવાના બાકી હતા, નાસ્તો ને એ તો ફટાફટ મેં ચા મૂકી અને પછી નાસ્તાની તૈયારી કરી અને પછી અમે લોકોએ નાસ્તા પાણી કરી. મેમરી પાછળ જવા દીધી. પાયલ દીદી મને તો નહોતું કીધું એમણે. મને કીધું એને. એ લઈ ગઈ પૂરી? હા, પૂરી લઈ ગયા, થોડાક શક્કરપારા લઈ ગયા હતા. શ્યામ થઈ ગઈ કે પૂરી બાળી નાખી. મેં કીધું પપ્પાને કડક ભાવે, પછી ન ભાવે. અને પછી ખાધી ને યાદ આવ્યું. મેમરી યાદ કરી મોણ નાખવાનું ભૂલી અને પછી હું મારું થોડું કામ કરી રહી હતી. તો પછી મમ્મી વાસણ ઘસી રહ્યા હતા અને પછી ઘઉંનું દહીણું દળાવવા જવાનું હતું. તો મમ્મી ઘઉં સાફ કરી રહ્યા હતા અને પછી હું દહીણું દળાવવા ગયા. અને જમવામાં આજે બનાવવાની છું હું મારી માટે પનીરનું શાક અને મમ્મી અને દિવેશ અને પપ્પા માટે બનાવી રહી છું હું જે લીલા ચણા આવે છે એનું શાક. તો પહેલાં હું લીલા ચણાને મેં બાફવા માટે મૂકી દીધા છે કુકરમાં. તો બસ આ જ ચણા બાફીને પછી હું એનું શાક બનાવીશ. અને હું પનીરના શાકમાં બધી ગ્રેવી બનાવવા માટે હું છે ને ડુંગળી અને ટમેટું ને એ બધું મેં સાતળવા મૂકી દીધું છે. તો હું એવી રીતના બનાવું છું. તો તમે કઈ રીતે બનાવો છો તો મને જરાક કોમેન્ટમાં જણાવજો. તો જો મેં આ રીતે ટમેટાં અને ડુંગળીને સાતળવા માટે રાખી દીધા. પછી હું આને ગ્રેવી બનાવીશ. એક બાજુ દાળ થઈ ગઈ છે અને પછી જો બધી રસોઈ ફટાફટ કરી નાખી છે કેમ કે પછી મારે ધ્યાન લેવા જવાનું હોય એટલા માટે. પછી જો અહીં પનીરનું શાક રેડી થઈ ગયું હતું અને અહીંયા થયું હતું ચણાનું શાક ગ્રેવીવાળું બનાવ્યું હતું. અને બસ જો રોટલીનો લોટ બાકી છે તો પછી હું રોટલીનો લોટ બાંધી અને સંભાર અને બધું બી રેડી થઈ ગયું. પછી હું ધ્યાન લેવા જઈશ. અને મમ્મી અને નીતિ માસી અહીંયા ફરતી રહ્યા હતા માંડવી, કેમ કે માંડવીનું બાજકું આવ્યું હતું અમારી માટે. તો મમ્મી અને નીતિ માસી 2 જણા ફૂલી રહ્યા હતા માંડવી. અને બસ પછી હું ધ્યાનને લેવા માટે સ્કૂલે જતી રહી હતી. તો ફ્રેન્ડ્સ, રસોઈ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે 11:15. તો હવે હું જાઉં છું ધ્યાનને લેવા સ્કૂલેથી. તો મળીએ થોડીક વારમાં.
પછી ધ્યાનને સ્કૂલેથી લઈને આવીને પછી અમે લોકો જમવા માટે બેસી ગયા હતા. અને આજે પ્રહાનને ખાવા હતા શક્કરપારા, તો ફોન આવ્યો હતો કે નાની શક્કરપારા બનાવી આવજો. તો મમ્મીએ શક્કરપારા બનાવ્યા અને પછી બધું રેડી કર્યું અને હું ધ્યાનને ટ્યુશને મૂકવા ગઈ. ટ્યુશનેથી મૂકીને આવી પછી જે પાર્સલ હતું એ બી હું બસમાં મેં મોકલાવી દીધું હતું. તો ધ્યાન જો રેડી થઈને ટ્યુશને જાય છે અને પછી ધ્યાનને ટ્યુશનેથી મૂકી અને પાર્સલ દઈને પછી હું કપડાં ફટાફટ સંકેલવા બેસી ગઈ હતી. અને મમ્મી કંઈક બીજું કામ કરી રહ્યા હતા, શું કરી રહ્યા હતા ખ્યાલ નથી. હા, મમ્મી શક્કરપારા બનાવતા હતા, તળતા હતા વેફરને. એટલે પછી પાર્સલ દેવા જવાનું હતું હવે, એટલે પછી મેં જો ફટાફટ કપડાં સંકેલી લીધા અને ધ્યાનને સ્કૂલેથી ટ્યુશનેથી લેવા જઈશ એટલે પછી હું પાર્સલ બી દઈ આવીશ. પછી પાર્સલ દેવા ગઈ અને પછી ધ્યાનને બી ટ્યુશનેથી લેવા ગઈ અને પછી સાંજે અમે લોકોએ આ થોડો ઘણો નાસ્તો કર્યો કેમ કે કોઈને બહુ ભૂખ નહોતી. તો અને પછી મેગી બનાવી હતી સાથે સાથે. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો ફરી મળીએ નવા બ્લોગમાં. તો તમને મારો બ્લોગ કેવો લાગે ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં.